નમસ્કાર ભાઈઓ, તમે જોઈ શકો છો પશુ મેળામાં મસ્ત મજાની કોકરેજ વાસળી લઈને બા આયા છે. બા, તમારું નામ શું? મારું નામ જોધો જોધાભાઈ. હોય. કેવો તમે? કળબી કળબી એમ ને? તરક જાતના અને કયા ગામના છો? લાખણીના. બરાબર. તો તમે આ વાસળી મેળામાં લઈને આયા છો, હા, તો એ કેટલા મહિનાની છે? 18 મહિનાની. 18 મહિનાની. અને આ ગાભણ છે કે? આ ત્રણ ચાર મહિનાની ગાભણ હે. 4 મહિનાની ગાભણ છે. હોય. અને આની માને દૂધ કેટલું હતું? આની માને દૂધ હતું 8 લીટર દૂધ હતું એક ટાઈમનું. હમ. બરાબર. તો અત્યારે લોકો એચએફ ઘણી રાખે છે, હોય. એ શું રાખે છે? તમે કોકરેજ ગાય વિશે તમારા અનુભવમાં શું કહેવા માંગો છો? મને તો આ પર્સન આ ગૌશાળાની ગાય અમારી ઘરની નથી પાછી. બરાબર. કૃષ્ણ ગૌશાળાની ગાય છે. કૃષ્ણ કયો કૃપા ગામ? લાખણી. બરાબર. લાખણી એમ ને? હા. તો તમે શું કહેવા માંગો છો બધાને કહો? હું તો કોકરેજ રખાય. એવું એમ ને? બરાબર. હા, કોકરેજ ગાય રખાય. રખાય. અને હવે આ જયારે પેલા વેતનો ગયા છે તો કેટલું દૂધ આવશે? હવે આની માલથી તે પ્રમાણે તાને ધરાલ બધું 10 લીટર દૂધ આલું. શું વાત છે? તમે મિત્રો જોઈ શકો છો આ કોકરેજ વાસળી ની હાઈટ તમે જોઈ શકો છો, એનો રૂપ રંગ અને શાંત સ્વભાવની આ તો આજે મેળામાં આવી છે એટલે થોડીક એવી બાંધીને રાખવી પડે, બાકી કશો વાંધો આવે નહીં. અને અત્યારે હાલની તારીખમાં બનાસકાંઠાની ગૌશાળાઓ હવે આવી સારી સારી વાસળીઓ, સારા સારા બુલ તૈયાર કરે છે, જેથી ગૌશાળાને તમે જગ્યાએ પૈસા લેવા ના જવું પડે, એની સારી ઓલાદ તૈયાર થાય તો એના સારા પૈસા મળતા હોય. અને અત્યારે તમે આવી વાસળી લેવા જો ને તો સાહેબ પૈસા આલો ને તો આવી વસ્તુ ના મળે. આ હોટ જ હોનું છે, તમે જોઈ શકો છો. તો બા, તમે ગાયો વિશે અત્યારે શું કહેવા તમે માંગો છો? હું તો કહું ગાયો રખાય. ગાયો રખાય અને ગાયનું દૂધ ખવાય. ખવાય. બધું સોણ ઉપયોગ આવે, ઝરણ ઉપયોગ આવે ને હા, એનો વાસળી જે હોય એ ઉપયોગ આવે. બરાબર. અને દેશી ગાયને ખોરાક આવો છો ઓછો એકદમ હોય તો ઉભી રહે, ના હોય તો ઉભી રહે. રે. એટલે તમે મિત્રો આ એટલું છે. અને આપણે કેટલી ગાયો લઈને આવ્યા ગૌશાળાની? ગૌશાળાની તો આ બેસ. 2 લઈને આવ્યા છે એમ ને? સરસ સરસ. ચલો બા, તમારો ખૂબ ખૂબ આભાર.